જિલ્લા બાર એસોસિએશન રાજપીપળા. વાત કરવામાં આવે તો વકીલોનું જે આ સંગઠન છે એ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના નામથી એને નામ આપવામાં આવ્યું છે અને વકીલ હિત માટેના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે. આ સંગઠન કોઈ બાર કાઉન્સિલ કે અન્ય કોઈ સંસ્થાની સમકક્ષ નથી કે અમે એમના વિરોધમાં નથી, પણ અમે જે છે અમે વકીલ હિત માટે અને વકીલોની જે લાગણી છે એને વાચા આપવા માટે આ સંગઠન બન્યું છે. અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે એ અમલ કરાવી શકાય કે એની કાયદો બનાવી શકાય એના માટેનું અમે પ્રોસિજર માટે અમે ભેગા થયા છીએ. સર, વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સાહેબ શ્રી સવાણી સાહેબે હિસાબ માંગેલા હતા કે ગુજરાત બાર કાઉન્સિલ જે છે એ સંસ્થા માતૃ સંસ્થા છે અમારી, અને માતૃ સંસ્થામાં જે પૈસા છે અમારે બાર એસોસિએશનમાં વાર્ષિક ચૂંટણીઓ થતી હોય ત્યારે અમારે હિસાબ આપવા પડે, કારણ કે વાર્ષિક છે એટલા માટે, પણ તોય તે વર્ષમાં હિસાબ તો આપવો જ જોઈએ. તો હિસાબો મળતા નથી એટલે વકીલ સાહેબોની સવાણી સાહેબે રજૂઆત કરી બાર એસોસિએશનના પ્રતિનિધિ તરીકે કે ભાઈ તમે હિસાબો આપો. તો એ હિસાબો માટેનો જે એમણે લેટર લખ્યો એના અનુસંધાને એમને નોટિસ આપવામાં આવી કે તમે જે છે તો આ જે નોટિસ આપીને બાર કાઉન્સિલનું અપમાન કર્યું છે, તમે માતૃ સંસ્થાનું અપમાન કર્યું છે. હવે સાહેબ, હિસાબ માંગવા એ કોઈ સંસ્થાનું કે આપણી માતૃ સંસ્થાનું અપમાન નથી, પણ આપણે માતૃ સંસ્થાને ગૌરવ અપાવવાનું છે કે આપણે બહુ પ્રોસિજર વ્યવસ્થિત રીતે ચાલે છે, વાર્ષિક હિસાબો અપાય છે, બધું વકીલોના હિતમાં કામ